ભારતનો એક એવો રેલવે સ્ટેશન કે તમે ચાલીને વિદેશ જઈ શકો છો અને મિત્રો ત્યાંથી વિદેશ જવા માટે તમારે એટલા બધા પૈસાની જરૂર પણ નથી। મિત્રો આને ભારતીય રેલવે સ્ટેશનનો છેલ્લો રેલવે સ્ટેશન કહેવામાં આવે છે। આ રેલવે સ્ટેશન ક્યાં આવેલો છે ચાલો જાણીએ। આમ જોવો તો ભારત દેશમાં એવા કેટલાક રેલવે સ્ટેશન છે કે જો તમે જાણવા બેસો તો તમને નત નવું જાણવા મળે, પણ આ રેલવે સ્ટેશન બિહારના અરરિયા જિલ્લામાં આવેલું છે। અરરિયા જિલ્લામાં આવેલું આ સ્ટેશનનું નામ જોગબની સ્ટેશન છે। આને દેશનો છેલ્લો રેલવે સ્ટેશન પણ કહેવામાં આવે છે। જાણવા જેવી વાત એ છે કે અહીંથી નેપાળ સાવ નજીક છે કે જ્યાં તમે હાલીને પણ પૂગી જાઓ। સારી વાત તો એ છે કે નેપાળ જવા માટે ભારતના લોકોને વિઝા અને પાસપોર્ટની જરૂર પડતી નથી। મિત્રો પશ્ચિમ બંગાળનો સિંહાબાદ રેલવે સ્ટેશન પણ દેશનો છેલ્લો રેલવે સ્ટેશન કહેવામાં આવે છે। શું તમે જાણો છો ભારતમાં એવી પણ એક ટ્રેન છે કે જેમાં પૈસા દીધા વગર તમે સફર કરી શકો છો, જ્યાં ભારતીય રેલવે દુનિયાનો ચોથો સૌથી મોટો રેલ નેટવર્ક છે, જ્યાં મહારાજા એક્સપ્રેસ જેવી રોયલ ટ્રેન પણ ચાલે છે, જેમાં ટિકિટ 20 લાખ રૂપિયા છે। મિત્રો એક ટ્રેન એવી છે કે જેમાં વગર પૈસે તમે સફર કરી શકો છો। આ ટ્રેન કઈ છે ચાલો જાણીએ। તો મિત્રો ભારતની એકમાત્ર ટ્રેન જેમાં સફર કરવા માટે એક પણ રૂપિયાની જરૂર નથી તો એ ટ્રેનનું નામ છે ભાખડા નાગલ ટ્રેન। આ ટ્રેન ભાખડાથી નાગલની વચ્ચે ચાલે છે, જે પંજાબ અને હિમાચલ પ્રદેશ સરહદને અડીને નીકળે છે। આ ટ્રેનની ખાસ વાત એ છે કે આના તમામ કોચ લાકડાના બનેલા છે અને આ ડીઝલ એન્જિનથી ચાલે છે। આ ટ્રેનમાં ટિકિટ ચેક કરવા માટે ટીટી પણ નથી હોતો। શું તમે જાણો છો ભારતમાં એવું પણ એક શહેર છે જ્યાં રહેવા માટે તમને પૈસાની જરૂર નથી પડતી અને અહીંના લોકો એકય ધર્મમાં નથી માનતા। આ શહેર ક્યાં છે ચાલો જાણીએ। મિત્રો ભારતનું આ શહેરનું નામ છે ઓરોવિલે। આની સ્થાપના વર્ષ 1968માં કરવામાં આવી હતી। ચેન્નઈ શહેરથી 150 કિલોમીટરની દૂરી પર આ શહેર આવેલું છે। આ જગ્યાને સિટી ઓફ ડોન મતલબ કે સવારનું શહેર પણ કહેવામાં આવે છે। આ શહેરને બનાવવાનું મતલબ એ હતું કે અહીંના લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર રહી શકે। અહીંયા કોઈ પણ માણસ આવીને રહી શકે છે, પણ અહીંયા રહેવા માટેની એક શરત છે કે અહીંયા સેવા કરવાના માધ્યમથી રહી શકો છો। મિત્રો અહીંયા કોઈ ધર્મ નથી, કોઈ પૈસા નથી અને કોઈ સરકાર પણ નથી। શું તમે જાણો છો અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી એને 1000 વર્ષ સુધી કઈ પણ જાતની રિપેરની જરૂર નથી પડતી। તો આ કઈ રીતે પોસિબલ છે ચાલો જાણીએ। જોવા જઈએ તો મિત્રો આ મંદિરના બાંધકામમાં કોઈ પણ પ્રકારની સ્ટીલ અને સામાન્ય સિમેન્ટનો ઉપયોગ નથી કરવામાં આવ્યો। જ્યાં નોર્મલ 3 માળની બિલ્ડિંગ માટે પાયાનો ખોદાણ કુલ 15 થી 20 ફૂટ ઊંડું બનાવવામાં આવે છે, ત્યારે આ 3 માળના મંદિરના પાયાનો ખોદાણ 40 ફૂટ ઊંડું કરવામાં આવ્યું છે અને આ પાયાને બનાવવામાં એવી માટીનો ઉપયોગ કરવામાં આવ્યું છે કે 38 દિવસોમાં આ માટી પથ્થર બની જાય છે। આ મંદિરના બાંધકામમાં રાજસ્થાન અને યુપી થી મંગાવવામાં આવેલ ગુલાબી રેતીનો પથ્થર અને કરવડ માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ અશોક સ્તંભ, લાલ કિલ્લો અને ફતેહપુર સિકરી જેવા કિલ્લામાં થાય છે। શું તમે જાણો છો દુનિયાનું સૌથી મોંઘું ઘર કયું છે? આ ઘરની સામે મુકેશ અંબાણીનું ઘર ઇન્ટિલિયા હાઉસ એ પણ ટૂંકો પડે છે। મિત્રો આ ઘર ક્યાં આવેલું છે અને આને બનાવવામાં કેટલો ખર્ચ થયો છે ચલો જાણીએ। તમે સાંભળ્યું હશે કે મુંબઈમાં બન્યું એન્ટિલિયા હાઉસ એ દુનિયાનું સૌથી મોંઘું ઘર છે, પણ લંડનમાં આવેલ બંકિંગધમ પેલેસ આજ સુધીનો દુનિયાનો સૌથી મોંઘું ઘર છે। આ ઘર 1903માં બનીને તૈયાર થયો હતો। તમે જાણીને હેરાન થઈ જશો કે આ ઘરમાં 775 રૂમ છે અને 200 થી વધારે બાથરૂમ છે। આ ઘરમાં એવી બધી ફેસિલિટી છે કે તમને 7 સ્ટાર હોટલમાં પણ જોવા નહીં મળે। માનવામાં એવું આવે છે કે આ ઘરની કિંમત લગભગ 6.7 અરબ ડોલર છે। ઇન્ડિયન રેલવેમાં સૌથી ખતરનાક જોબ આ એટલી ખતરનાક છે કે જરાક ભૂલ કરવાથી તમારી મોત પણ થઈ શકે છે। ઇન્ડિયન રેલવેમાં સૌથી વધારે ખતરનાક કામ હોય તો ઈ છે ટ્રેન કમ્પલિંગ। આમાં એક વ્યક્તિને 2 ટ્રેનની વચ્ચે ઊભીને ચાલુ 2 ટ્રેનને જોડવી પડે છે। આમ જોવા જઈએ તો અમુક વાર ટ્રેનની સ્પીડ વધારે હોવાથી કોઈ વાર એક્સિડન્ટના ચાન્સ પણ વધી જાય છે। બીજા નંબર ઉપર આવે છે ટ્રેકમેન। ઇન્ડિયન રેલવેમાં આનું કામ સૌથી અઘરું હોય છે। આ લોકો દિવસ રાત જોતા જ નથી, કેમ કે ગમે ત્યારે ટ્રેક બગડી શકે છે। એકાપેક બગડેલા પાટાને ઉપાડવાનું અને બદલવાનું કામ ટ્રેકમેનનો જ હોય છે। તો એ આ લોકોને 18,000 મહિનાની સેલેરી મળે છે। શું તમે જાણો છો 1 કિલોમીટર ઇલેક્ટ્રિક ટ્રેન કેટલી વીજળી ખાય છે? ઇન્ડિયન રેલવેને ઇલેક્ટ્રિક ટ્રેન કે ડીઝલ એન્જિન ટ્રેન આ બેમાંથી કઈ ટ્રેન મોંઘી પડે છે ચાલો જાણીએ। જાણવા જેવી વાત તો એ છે કે ઇલેક્ટ્રિક ટ્રેનને 1 કિલોમીટર સુધી ચાલવા માટે 20 યુનિટનો ખર્ચો આવે છે। અજમેર રેલવે વિભાગમાં ચાલવામાં આવતી ઇલેક્ટ્રિક ટ્રેન 20 યુનિટમાં 1 કિલોમીટરનો સફર કરે છે। વાત કરીએ કે ટ્રેનના વીજળીના બિલની તો રેલવે પ્રતિ યુનિટ વીજળીના 6.50 રૂપિયાની ચૂકવણી કરે છે। એવામાં 1 કિલોમીટર ચાલવામાં 20 યુનિટ ભરે તો 130 રૂપિયાનો ખર્ચો આવે છે, જ્યારે ડીઝલ એન્જિનથી ટ્રેન ચલાવવામાં આવે તો 3 થી 4 લીટર ડીઝલ ભરી જાય છે, જેનો ખર્ચો 350 થી 400 રૂપિયા આવે છે। એવામાં ઇલેક્ટ્રિક ટ્રેન બહુ જ સસ્તી પડે છે। શું તમે જાણો છો દુનિયાનો સૌથી મોટો હાઈવે કયો છે? આ હાઈવે એટલો મોટો છે કે એક દેશથી નહીં પણ 14 દેશ થઈને નીકળે છે। આ હાઈવેની લંબાઈ કેટલી છે અને આને ક્યાંથી ક્યાં બનાવવામાં આવ્યો છે ચાલો જાણીએ। મિત્રો તમે મોટા મોટા હાઈવે તો બહુ જોયા હશે, પણ આ હાઈવે ઉપરથી તમે 500 કિલોમીટર હાલો તો તમને 2 મહિના જેટલો સમય લાગી જાય છે અને આ હાઈવેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે। જાણવા જેવી વાત મિત્રો આ હાઈવેમાં તમે જ્યારે સફર કરો છો તો તમને જંગલ, રેગિસ્તાન અને બરફ જેવા બધા મોસમ જોવા મળે છે। આ હાઈવેનું નામ છે પેન અમેરિકન હાઈવે, જેની લંબાઈ 30,000 કિલોમીટરથી પણ વધારે છે। તમને જાણીને હેરાની થશે કે આ 2 ખાણોને એક સાથે જોડે છે। આ હાઈવે અલાસ્કાથી અર્જેન્ટિના સુધી બનાવ્યો છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરો અને પેજને ફોલો કરી નાખો। બાય બાય મિત્રો।